नमस्कार, आप देख रहे हैं पल्स 24 न्यूज और मैं हूं आपके साथ सपना पांडे। चलिए रुक करते हैं इस वक्त की खास खबर की ओर। गुजरात के अमरेली जिले के जाफराबाद में भारत सरकार के MSME विकास कार्यालय और मत्स्य पालन विभाग की संयुक्त पहल पर प्रधानमंत्री विश्वकर्मा योजना पर सेमिनार आयोजित किया गया। यह कार्यक्रम 26 नवंबर को सुबह 11 बजे नगर पालिका जाफराबाद के टाउन हॉल में हुआ। कार्यक्रम का संचालन MSME विकास कार्यालय के अधिकारी सोलंकी ने किया। इसमें मुख्य समाज सेवी खारवा समाज के भागुभाई सोलंकी, बोट संगठन के अध्यक्ष कन्हैयालाल सोलंकी, कोली समाज बोट एसोसिएशन के अध्यक्ष हमीर भाई सोलंकी और अन्य समाज प्रमुखों ने भाग लिया। सेमिनार में योजना के लाभ और आगामी शिविरों के बारे में CSC के प्रबंधक अभय भाई मोरसिया ने बताया। मत्स्य पालक विभाग के ASF PM परमार और FOAA मकरानी ने कार्यक्रम को सफल बनाने में महत्वपूर्ण भूमिका निभाई। મંચસ્થ મહાનુભાવો આપણા આમંત્રણને માન આપીને અલગ અલગ એસોસિએશનમાંથી અને સમાજમાંથી ઉપસ્થિત અગ્રણીઓ, મંચસ્થ અધિકારીઓ, આપ સૌ વિવિધ સમાજમાંથી અને એસોસિએશનમાંથી આવેલા તમામ લોકોનો આજના આ સેમિનારમાં હાર્દિક સ્વાગત છે। મારો પરિચય આપી દઉં। મારું નામ રાહુલ ગોહિલ। હું અત્યારે ઇન્ચાર્જ મામલતદાર છું। મારા પાસે મામલતદારનો ચાર્જ છે। મારું ડેઝિગ્નેશન નાયબ મામલતદાર છે। ખાસ આજના સેમિનારમાં તમારા લોકોનું એક અંગત ધ્યાન દોરવાનું એ કન્યાલા ગંગાભાઈ સોલંકી પ્રમુખ ખારવા સમાજ બોર્ડ છે। આજે ભારત સરકારના MSME વિભાગ અંતર્ગત જે વડાપ્રધાન PM વિશ્વકર્મા યોજના છે એના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આની અંદર ખાસ કરીને જે બોટ બનાવનારા કારીગરો, મિસ્ત્રી કામ કરનારા તેમજ ઝાડ બોટ માટેની ઝાડ બનાવનારા કારીગરો માટે ખાસ આ યોજના સમજાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં આ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી આ કારીગરોને સરકાર તરફથી 15,000 રૂપિયાની ગ્રીન્ટ મળશે અને વ્યાજે લોન પણ આપશે। જે 8% લોન હોય તો સરકાર એને 5%ની અંદર બાકીના પૈસા સરકાર સે ભરશે અને માછીમારને જે વિભાગના કાર્પેન્ટર હોય કે ઝાડ બનાવતા હોય એને વર્ષે ટ્રેનિંગ આપશે। 5 દિવસની ટ્રેનિંગ હોય તો એને 500 રૂપિયા સ્ટાઇપન્ડ, 1000 રૂપિયા ટિકિટ ભાડું, જમવા રહેવાની સુવિધા, આ બધી ભારત સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે વિશ્વકર્મા યોજના એને માટેના અમદાવાદથી ભારત સરકારના અધિકારીઓ આવી અને તમામને આ કાર્યક્રમ દ્વારા સમજાવી અને બધાને એની સાથે જે રજીસ્ટ્રેશન કરાવવા માટે બધાને સમજાવવામાં આવ્યું। હવે તમે રજીસ્ટ્રેશન કરાવશો તો આ તમને લાભ મળશે। તો ખરેખર આ યોજનાનો લાભ જે વિશ્વકર્મા યોજનાની અંદર જોડાયેલા છે તમામે લેવો જોઈએ એવો મારો અનુરોધ છે। फिलहाल इस खबर में इतना ही। देखते रहिए पल्स 24 न्यूज।